કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજના અંકમાં આપણે આ એકમ વિશે આગળ શીખીશું. ગયા અંકમાં મેં તમને આ એકમના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો ગૃહ કાર્યમાં લખવાનું કહ્યું હતું. તો તમારામાંથી કોણે કોણે આ પ્રશ્નોના જવાબ ગૃહ કાર્યમાં લખ્યા છે? અરે વાહ, ખૂબ જ સરસ! ઘણા બધા મિત્રોએ લખ્યા છે. અને હા, તમારામાંથી જે મિત્રોએ અહીં આપેલ અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો ગૃહ કાર્યમાં ન લખ્યા હોય એ અહીંથી જોઈને તમારે લખવાના છે. તો ચાલો તમારું ગુજરાતીનું પાઠ્યપુસ્તક ખોલો અને જુઓ. અહીં આપેલ અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોમાંથી અમુક પ્રશ્નો આપણે શીખીશું. બાકી રહેલા પ્રશ્નો તમારે ગૃહ કાર્યમાં લખવાના છે. તો જુઓ અભ્યાસનો પહેલો પ્રશ્ન. અહીં તમારે આપેલ પ્રશ્નોના વૈકલ્પિક ઉત્તરો આપવાના છે. આ પ્રશ્નો તો તમને શીખવાની ખૂબ મજા આવશે. અભ્યાસ પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો. 1. જગડુ શાહે વખારની અંદર લેખ શેની ઉપર લખાવ્યો હતો? ચાલો આ પ્રશ્નના વિકલ્પો જોઈએ. પહેલો વિકલ્પ છે ક. લોખંડના પતરા પર, ખ. તાંબાના પતરા પર, ગ. સોનાના પતરા પર, ઘ. ચાંદીના પતરા પર. જરા મને કહો, આ પ્રશ્નનો સાચો વિકલ્પ શું આવશે? હા, સાચો વિકલ્પ છે ખ. તાંબાના પતરા પર. હવે બીજો પ્રશ્ન જુઓ. 2. લેખમાં અનાજ કોની માલિકીનું બતાવાયું હતું? ચાલો આ પ્રશ્નના વિકલ્પો જોઈએ. ક. રાજા, ખ. જગડુ શાહ, ગ. દેશની પ્રજા, ઘ. વેપારી. કહો, આ પ્રશ્નનો સાચો વિકલ્પ શું આવશે? હા, સાચો વિકલ્પ આવશે ગ. દેશની પ્રજા. હવે ત્રીજો પ્રશ્ન જુઓ. 3. આ પાઠમાં જગડુ શાહનો નગરશેઠ તરીકે કયો અભિગમ પ્રગટ થાય છે? ક. વેપારીનો, ખ. માનવતાવાદી, ગ. કરકસરયુક્ત, ઘ. તકવાદી. આ પ્રશ્નનો સાચો વિકલ્પ શોધવો થોડો અઘરો લાગશે, પણ અહીં સાચો જવાબ જુઓ. જવાબ છે ખ. માનવતાવાદી. હવે આગળનો પ્રશ્ન જુઓ. 4. પાટણના રાજા માટે જગડુ શાહ કયું વિશેષણ વાપરે છે? ચાલો આ પ્રશ્નના વિકલ્પો જોઈએ. ક. પ્રજાવત્સલ, ખ. મુત્સદ્દી, ગ. કંજૂસ, ઘ. ડરપોક. આ પ્રશ્નનો સાચો વિકલ્પ શું આવશે? હા, સાચો જવાબ આવશે ક. પ્રજાવત્સલ. તો મિત્રો, આ પ્રશ્નોના જવાબ શીખવાની મજા આવી ને? તો ચાલો હવે એક કામ કરો, તમારી નોટબુક ખોલો અને આ પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં લખી લો. તો ચાલો હવે આગળના પ્રશ્નોમાં આપણે એક વાક્યમાં ઉત્તર વિશે શીખીશું. પ્રશ્ન 2. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર આપો. 1. જગડુ શાહ દેશભક્ત કહેવાય કે પ્રજાવત્સલ? કારણ આપો. ઉત્તર: જગડુ શાહ દેશભક્ત અને પ્રજાવત્સલ બંને કહેવાય, કારણ કે જ્યારે દેશમાં દુકાળની આફત આવી પડી ત્યારે એક પળનો પણ વિચાર કર્યા વગર પોતાની તમામ વખારોમાંનું બધું જ અનાજ પોતાના દેશની પ્રજાના નામે કરી દીધું હતું. 2. વિશળદેવ કઈ આપત્તિથી ચિંતાતુર હતા? ઉત્તર:
સતત 3 વર્ષથી રાજ્યમાં દુષ્કાળ પડતો હતો અને વિષણદેવ દ્વારા અન્નના અને ધનના જે ભંડારો ખુલ્લા મૂકવામાં આવ્યા હતા તે ખાલી થઈ ગયા હતા. આથી પ્રજાના પેટનો ખાડો પૂરવા હવે કાંઈ બચ્યું ન હોવાથી વિષણદેવ ચિંતાતુર હતા. 3. રાજા રાજ્યની પ્રજાને બચાવવા કોનો સહારો લે છે? ઉત્તર. રાજા રાજ્યની પ્રજાને બચાવવા કચ્છના શાહ સોદાગર શેઠ જગડુશાનો સહારો લે છે. આ અભ્યાસના પ્રશ્નો શીખવાની મજા આવીને? તો ચાલો હવે આગળ સ્વાધ્યાયના પ્રશ્નો વિશે શીખીએ. સ્વાધ્યાય પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 1. જગડુશાનો પાત્ર પરિચય તમારા શબ્દોમાં લખો. ઉત્તર. જગડુશા કચ્છના શાહ સોદાગર હતા. પ્રજા પાસેથી કમાઈને પ્રજાના ચરણોમાં જ ધરી દેવું તે સદ્ગુણ તેમના લોહીમાં હતો. પાટણની પ્રજાના માથે દુષ્કાળની આફત આવી પડી હતી ત્યારે કોઈના પણ સૂચન કે અપેક્ષા વગર તેમણે પોતાની 40 જેટલી વખારોમાંનું બધું જ અનાજ પોતાના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓને આપી દીધું હતું. પાટણના રાજા વિષણદેવ જ્યારે ઘેરી ચિંતામાં હતા ત્યારે રાજ દરબારમાં જઈને રાજાની સમક્ષ પોતાની તમામ વખારોમાંનું અનાજ પ્રજાનું છે તેવી તે જાહેરાત કરે છે. જગડુશા પ્રજા અને રાજા બંનેની મુશ્કેલી વખતે નિસ્વાર્થ ભાવે સહાય કરે છે. આમ જગડુશા દેશભક્ત અને પ્રજાવત્સલ હતા. હવે પ્રશ્ન 2 જુઓ. 2. દરેક વખારના તાંબાના પતરામાં જગડુશાએ શું લખાવ્યું હતું? શા માટે? ઉત્તર. જગડુશાએ દરેક વખારમાં તાંબાના પતરા ઉપર લખાવ્યું હતું કે આ વખારમાંનું બધું જ અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ જગડુશાનો હક નથી. આમ આ રીતે દરેક વખારના પતરા પર લેખ લખવામાં આવ્યો હતો. હવે પ્રશ્ન 3 જુઓ. 3. દુષ્કાળને લીધે રાજા અને પ્રજા કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા? ઉત્તર. રાજા અને પ્રજા 3 વર્ષથી કાળમાં દુષ્કાળનો સામનો કરી રહ્યા હતા. દુષ્કાળના કારણે લોકો ભૂખે મરે છે અને પાનખરમાં પાંદડા ખરે તેમ ખરે છે. 7 ખોટના દીકરાના મોંમાંથી બાપ બટકું રોટલો કાઢી ખાય છે. મુઠ્ઠી ધાન સારું મા બાપ છોકરાને વેચે છે. રાજા દ્વારા ધાનના કોઠાર અને ધનના ભંડાર ખુલ્લા મૂકી દેવામાં આવ્યા હતા તે પણ ખાલી થઈ ગયા હતા. આમ રાજા અને પ્રજા આવી કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા. હવે પ્રશ્ન 2 જુઓ. અહીં તમારે રૂઢિપ્રયોગોના વાક્ય પ્રયોગ કરવાના છે અને સાથે સાથે રૂઢિપ્રયોગોના અર્થ પણ જાણીશું. તો જુઓ પ્રશ્ન 2. પ્રશ્ન 2. નીચેના રૂઢિપ્રયોગોનો વાક્યમાં પ્રયોગ કરો. 1. આંકડા માંડવા અર્થાત ગણતરી કરવી. વાક્ય. રાજાની સામે રાજજોશી ટીપણું ખોલીને બેઠા છે અને આંગળીના વેઢા પર આંકડા માંડે છે. હવે બીજો રૂઢિપ્રયોગ જુઓ. 2. જીભ કપાઈ જવી અર્થાત બોલતા બંધ થઈ જવું. વાક્ય. દુષ્કાળના સમાચાર સાંભળતા રાજાની જીભ કપાઈ ગઈ. હવે આગળ જુઓ. 3. 7 ખોટનો દીકરો હોવો અર્થાત ખૂબ લાડકો અથવા એકનો એક દીકરો હોવો. વાક્ય. દુષ્કાળના સમયે 7 ખોટના દીકરાના મોંમાંથી બાપ બટકું રોટલો કાઢી ખાય છે. 4. સૌ સારાવાના થવા અર્થાત બધી રીતે શુભ થવું. વાક્ય. દુષ્કાળની પરિસ્થિતિમાં ભગવાન સૌ સારાવાના કરશે. આ રૂઢિપ્રયોગોના અર્થ અને વાક્ય પ્રયોગો શીખવાની મજા આવીને? તમને પણ
આ જ રીતે રૂઢિપ્રયોગોના અન્ય વાક્ય પ્રયોગ કરતા આવડશે ને? ખૂબ સરસ. તો ચાલો મિત્રો, હવે પ્રશ્ન 3 જુઓ. તેમાં તમારે શું કરવાનું છે? પ્રશ્ન 3. આ નાટકમાંથી તમને ગમતા 3 સંવાદો શોધો. તે સંવાદો ગમવા પાછળનું કારણ જણાવો. આ પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાનો છે અને તેના કારણો પણ લખવાના છે. હવે જુઓ પ્રશ્ન 4, જેમાં તમારે અર્થભેદ સમજવાનો છે અને તેના અર્થ પણ લખવાના છે. પ્રશ્ન 4. નીચેના શબ્દોના અર્થભેદ સમજો અને અર્થ લખો. 1. ગાડી, ગાંડી. આ શબ્દનો અર્થભેદ સમજીએ. ગાડી એટલે એક વાહન, ગાંડી એટલે ગાંડી સ્ત્રી. આગળનો શબ્દ છે 2. હસ, હંસ. હસ એટલે હસવું અને હંસ એટલે એક પક્ષી. હવે આગળનો શબ્દ જોઈએ. 3. સાજ, સાંજ. આ શબ્દનો અર્થભેદ સમજીએ. સાજ એટલે ઉપયોગી સરસામાન અથવા શણગાર અથવા વસ્ત્રાભૂષણ. સાંજ એટલે સંધ્યાકાળ અથવા સૂર્યાસ્તનો સમય. હવે આગળનો શબ્દ જુઓ. 4. ઢગ, ઢંગ. આ શબ્દોના અર્થભેદ સમજીએ. ઢગ એટલે ઢગલો અથવા ગંજ. ઢંગ એટલે વર્તન અથવા રીતભાત કે વર્તણૂક. હવે આગળનો શબ્દ જુઓ. 5. ભાગ, ભાંગ. આ શબ્દનો અર્થભેદ સમજીએ. ભાગ એટલે અંશ અથવા હિસ્સો. ભાંગ એટલે ગાંજાની કળી તથા પાંદડા. હવે આગળનો શબ્દ જુઓ. 6. ગજ, ગંજ. આ શબ્દનો અર્થભેદ સમજીએ. ગજ એટલે હાથી. ગંજ એટલે અનાજનું બજાર. હવે આગળનો શબ્દ જુઓ. 7. સત, સંત. આ શબ્દનો અર્થભેદ સમજીએ. સત એટલે સાચાપણું અથવા સાચું કે યથાર્થ. સંત એટલે સાધુ અથવા પવિત્ર માણસ અથવા સાધુ પુરુષ. હવે આગળનો શબ્દ જુઓ. 8. રગ, રંગ. આ શબ્દનો અર્થભેદ સમજીએ. રગ એટલે નસ અથવા શીરા કે નાડી. રંગ એટલે લાલ, પીળો વગેરે વર્ણ કે તેની ભૂકી કે પ્રવાહી. હવે આગળનો શબ્દ જુઓ. 9. ઉદર, ઉંદર. આ શબ્દનો અર્થભેદ સમજીએ. ઉદર એટલે પેટ અથવા ગર્ભાશય. ઉંદર એટલે ઉંદર અથવા દરમાં રહેતું એક પ્રકારનું નાનું પ્રાણી. હવે આગળનો શબ્દ જુઓ. 10. જગ, જંગ. આ શબ્દનો અર્થભેદ સમજીએ. જગ એટલે જગત. જંગ એટલે મોટી લડાઈ અથવા યુદ્ધ. હવે આગળનો શબ્દ જુઓ. 11. રજ, રંજ. આ શબ્દનો અર્થભેદ સમજીએ. રજ એટલે ધૂળ અથવા કસ્તર અથવા થોડું કે જરાક અથવા ધૂળનો કણ. રંજ એટલે દુઃખ, દિલગીરી કે અફસોસ. હવે આગળનો શબ્દ જુઓ. 12. આંકડો, આંકડો. આ શબ્દનો અર્થભેદ સમજીએ. આંકડો એટલે એક વનસ્પતિ. આંકડો એટલે સંખ્યા અથવા હૂક અથવા મૂછનો આંકડો પાડેલો વડ. હવે જુઓ અહીં આપેલ પ્રવૃત્તિઓના પ્રશ્નો. મિત્રો, આ સરસ મજાની પ્રવૃત્તિ તમારા મિત્રો સાથે મળીને કરજો. તમને ખૂબ મજા પડશે. પ્રવૃત્તિ: આ નાટક ભજવો. પુસ્તકાલયમાંથી આવા અન્ય નાટકોના પુસ્તકો મેળવીને વાંચો. તો મિત્રો, આ અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો શીખવાની સૌને મજા આવીને? સરસ. આજના અંકમાં હવે અહીં અટકીએ. આવતા અંકમાં આપણે ફરી મળીશું. આવજો મિત્રો. વેલકમ એવરીવન.
Today, as you can see, we have 4 friends with us. I am Silpa. I am happy. My name is Yumna. Okay? I am Timur. My name is Dia. Oh, and they are going to be with us completing the exercises, reading and having fun. આજે હવે we will do the reading પછી આપણે ટેક્સ્ટબુકની એક્ટિવિટી 4 ની એક્સરસાઇઝીસ કરીશું. Alright? In your science books, you have read about energy. Do you know what is meant by solar energy? Well, it is the energy from the sun. Solar means from the sun. As you already know, the sun is a bright star. The earth and other planets move around it. This is our solar system. In India, the sun usually shines very brightly. That is why the Indian summer is extremely hot and long. All of us have experienced the hot summer days. We feel restless during this season. The strong sun rays cause sunstrokes too. We are forced to protect ourselves from the harsh rays of the hot summer sun. However, we have invented many ways of protecting ourselves from the scorching heat. Now we have found a way to use the hot rays of the sun. The scientists have successfully converted the heat from the sun rays into electricity. As you know, we need energy to run vehicles, to light our homes and streets, to cook food, to run factories, even to run our television sets and computers. We make use of different kinds of energy for different purposes. In the same way, we get energy from various sources. These sources are coal, petrol, water, wind, and so on. Scientists have generated electricity from the sun rays. In fact, scientists believe that in a warm country like India, the sun can be a major source of energy. During recent times, numerous experiments have been conducted in Gujarat to tap this natural source of energy. The heat from the sun rays is utilized to produce electricity. People have already started making use of solar cookers, solar heaters, solar batteries, etc. Have you noticed shining glass-like plates on the top of multi-stored buildings, hospitals, hotels, factories, and offices? They are solar heaters. This device collects energy from the rays of the sun. This energy is converted into heat. The heat produced from solar energy is used to heat water. This water then is put to varied uses such as bathing, cooking, cleaning, washing, drinking, and so on. The energy produced from the solar rays can also light bulbs and keep our homes, offices, and streets illuminated. There are some villages and industrial areas in Gujarat where the source of energy is used to light up the streets at night. Thus, with their innovative ideas and hard work, scientists have turned the ban into a blessing. Man has taken help of science and technology and developed varied ways of producing energy from different sources. The sun is a source of abundant energy. Let us hope that we are able to use solar energy and provide electricity to remote areas in our country. That's indeed a ray of hope, isn't it? Now, let us go on to our next activity. Alright children, now that we have reviewed the passage once again, let us go to
the exercise. The first exercise that we will do is match A with B appropriately. This is activity number 4, exercise. Okay? બધા પેજ નંબર 33 ખોલો. હવે આ એક્સરસાઇઝમાં આપણે શું કરવાનું છે? બસ એ કોલમમાં અમુક શબ્દો છે, બી કોલમમાં એના મીનિંગ્સ છે. ઓકે, તમારે એ કોલમના શબ્દને બી કોલમના જોડે મેચ કરવાનો છે. ઓલરાઈટ. ઓકે, સો ધ ફર્સ્ટ વર્ડ ઇઝ સોલર એનર્જી. રાઈટ, કમ ઓન, ગો અહેડ. કયા વર્ડ જોડે મેચ થશે? તમે પણ કરો. Power. વાવ. ઓકે, હવે આપણે જોઈએ કઈ રીતે તમને ખબર પડી કે સોલર એનર્જી ઇઝ પાવર પ્રોડ્યુસ બાય ધ સન. સોલર એનર્જી આપણને પાવર આપે છે. ઓકે, પાવર આપે છે. બીજી કઈ રીતે? હા કેવલ, તમને કઈ રીતે ખબર પડી? Power અને sun. સાચી વાત. જો એણે સન વર્ડને પકડી પાડ્યો અને એણે પાવર વર્ડને પકડી પાડ્યો અને એવી રીતે એમને ખ્યાલ આવી ગયો કે આ જવાબ છે. સો સોલર એનર્જી મેચિસ વિથ પાવર પ્રોડ્યુસ્ડ બાય ધ સન. આના પછી આવે છે સોલર સિસ્ટમ. કેવલ, વોટ ડુ યુ થિંક? વોટ ડઝ સોલર સિસ્ટમ મેચ વિથ? A set of planets moving around the sun. વેરી ગુડ. તમે પણ એ જ જવાબ લખ્યો હતો ને? અ સેટ ઓફ પ્લેનેટ્સ મૂવિંગ અરાઉન્ડ ધ સન. જો આપણે ફર્સ્ટ પેરેગ્રાફમાં જોશો ને તો એ લખેલું છે કે ધ અર્થ એન્ડ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. ધીસ ઇઝ અવર સોલર સિસ્ટમ. ખ્યાલ આવ્યો? વેરી ગુડ કેવલ. હવે થર્ડ વર્ડ જોઈએ, રેસ્ટલેસ. રેસ્ટલેસ. ચલો, મળ્યો રેસ્ટલેસ વર્ડ? મળી ગયો તમને? હા, રાઈટ. થર્ડ લાઈનમાં આવે છે પેરેગ્રાફ 2 ની. એમાં શું લખ્યું છે? વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સીઝન. તો હવે જુઓ ને, આમાંથી કયા શબ્દને તમે જોડશો? ઓકે, કયો શબ્દ? યસ, uneasy. વેરી ગુડ. Diya has given the correct answer. Uneasy. Restless can be connected to uneasy. Okay. કનેક્ટ કરી દો. ચલો જલ્દી જલ્દી. ઓકે, હવે આપણે નેક્સ્ટ વર્ડ જોઈએ. ઓ, આ તો સરસ ઇઝી વર્ડ છે, સનસ્ટ્રોક. ચલો, એને આપણે હીટ સ્ટ્રોક પણ કહીએ છીએ. એની જોડે જોડશો. મળ્યું તમને? મળ્યું? હવે તમને ક્લુ આપું છું કે એક આપણને સનના કારણે કંઈક આપણે માંદા પડી જઈએ, એને સનસ્ટ્રોક કહેવાય. તો કયાની જોડે તમે જોડશો? ઇલનેસ. વેરી ગુડ. હા, ઇલનેસ કોઝડ બાય ટુ મચ એક્સપોઝર ટુ ધ સન. આ જે એક્સપ્લેનેશન છે એમાં શબ્દ આવે છે ને ઇલનેસ, એનો મતલબ થાય માંદા પડવું. ઓકે, એટલે એનાથી આપણને ખબર પડે કે આ સનસ્ટ્રોકનો અર્થ આની જોડે જોડી શકાય છે. ઓકે, so the sunstroke is an illness caused by too much exposure to the sun. પછી આવે છે સ્કોર્ચિંગ. ચલો, હવે એને શું કરશો? જો સેટ ઓફ પ્લેનેટ્સ જતું રહ્યું, પાવર પ્રોડ્યુસ બાય ધ સન જતું રહ્યું, અનઇઝી જતું રહ્યું ને ઇલનેસ જતું રહ્યું. એટલે 3 બાકી રહ્યા છે. એમાંથી કયાની જોડે જોડશો? સ્કોર્ચિંગ. કેવલ, યુ હેવ ધ આન્સર. વિચ વન? Person Born in in or coming from another country. another country. કેમ તને લાગે છે કે એ જવાબ છે? Spirit. પર્સનથી. Person. કેમ? પર્સનનો અર્થ શું થાય? શું થાય? લોકો થાય. ઓકે, ચલો હું એક પ્રશ્ન પૂછું કે આનો હું મિનિંગ કહું. પર્સન્સ બોર્ન ઇન ઓર કમિંગ ફ્રોમ અનધર કન્ટ્રી. કન્ટ્રી એટલે શું? કન્ટ્રી એટલે દેશ. દેશ. હા, તો જે પર્સન્સ બીજા કન્ટ્રીમાંથી આવે છે એને આપણે સ્કોર્ચિંગ કહીશું? ના. જો હવે હું એક વાક્ય બનાવીને આપું. ગરમીમાં, જે ઉનાળામાં
એકદમ સ્કોર્ચિંગ ગરમી લાગતી હોય છે, બહુ જ બહુ જ. પછી હું કહું સ્કોર્ચિંગ તાપ પડે છે. ઓકે, બહુ જ તાપ, પણ એવો તાપ પડે જે આપણે સ્કોચ થઈ જઈએ. હા, એટલે શું થઈ જઈએ, આપણા હાથ પગ શું થઈ જતા હોય છે, ગરમ થાય. ખાલી ગરમ થાય, ધોળા ધોળા હોય તો કેવા થઈ જાય, કાળા હા બ્લેક. હા, બળી જાય ને. હા, તો અહીંયા કયો જવાબ આવવો જોઈએ સ્કોર્ચિંગનો? હા, બર્નિંગ, હે ને? એટલે એટલે આપણે બળી જઈએ છે ને. હા, સ્કોર્ચિંગ હીટ એટલે જાણે આમ બળી જતા હોય એવું આપણને લાગે, હે ને? એટલે સ્કોર્ચિંગ મીન્સ બર્નિંગ. ઓકે, પછી આવે છે ફોરેનર્સ. હવે જુઓ, ફોરેનર્સ, ફોરેનર્સ એટલે જે આપણા બીજા દેશના હા, આપણા દેશમાં આવે. બીજા દેશના આપણા દેશમાં આવે. તો એ અહીંયા ક્યાં આવેલું છે મને કહો? હા, લાસ્ટ વન, persons born in or coming from another country. That is the correct answer. Foreigners are persons born in or coming from another country. Very good. ને હવે તો છેલ્લું જ રહ્યું, converted. Converted એટલે હા, વેરી ગુડ, ચેન્જડ, વેરી ગુડ. કન્વર્ટેડ આપણે કહીએ છીએ ને કે સોલર એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ. સો સોલર એનર્જી ઇઝ ચેન્જડ ટુ હીટ, અને એવી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓ, વેરી ગુડ. સો ધીસ એક્સરસાઇઝ ઇઝ completed. Let us quickly review the answers. So here are the two columns, A and B. As you know, column A has the words, column B has the meanings or explanations. Let's review the answers. Solar energy matches with power produced by the sun. Then we have solar system. A match થાય છે with a set of planets moving around the sun. The third word is restless. Restless matches with uneasy. Sunstroke matches with illness caused by too much exposure to the sun. Then you have scorching. Scorching means burning. Foreigners. Foreigners are persons born in or coming from another country. And the last word is converted. Converted means changed. So that was the exercise match A with B. I hope all of you were able to complete it. See you then. Bye bye.